નમસ્કાર મિત્રો, આપણે યુનિટ નંબર 1ની અંદર ઘણા બધા વિડીયોઝ જોયા કે જેની અંદર આપણને ખ્યાલ આવ્યો કે પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે, કેવી રીતના આપણને હેલ્પફુલ થાય છે. પાયથોનની અંદર જે અલગ અલગ વેરિયેબલ્સ ડિક્લેરેશન હતા, લૂપ હતા, અલગ અલગ મોડ્યુલ્સ હતા, એ બધાની આપણે અલગ અલગ રીતના વાત કરી. બધાના અલગ અલગ ટાઈપના આપણે એક્ઝામ્પલ પણ જોયા અને છેલ્લે આપણે ક્લાસ કેવી રીતના ક્રિએટ કરવો, ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતના બનાવવો એની પણ આપણે વાત કરી. ત્યારબાદ હવે યુનિટ નંબર 2ની અંદર આપણે જોશું એક્સેપ્શન હેન્ડલિંગ, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, એબ્સ્ટ્રેક્ટ મેથડ, ઇનહેરિટન્સ જેવા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ કન્સેપ્ટ છે એ આપણે જોશું અને એનો ઉપયોગ કરી અને આગળ આપણે શું કરશું તો કે જે કોઈ પણ આપણું પ્રોગ્રામિંગ છે એમાં આપણે ડેવલપમેન્ટ કરશું અને જ્યાં પણ જરૂરિયાત ઊભી થશે ત્યાં આપણે વધારાની ડિટેલ્સ જે કંઈ પણ છે એ પણ આપણે જોવા માટેના પ્રયત્નો કરશું. બરાબર છે? તો અહીંયા સુધી આપણે જોયું તો આગળ. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના તમારી પાસે અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ્સ જે છે એ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા આપણી પાસે ત્યારબાદ તમારી પાસે યુનિટ નંબર 2 જે છે એની અંદર જે પોઈન્ટ આવે છે પહેલો, જે તો પહેલો ટોપિક છે એ શું છે તમારી પાસે એક્સેપ્શન. તો કે એક્સેપ્શન જે છે જનરલી આપણને ખ્યાલ હોય છે કે ઘણી બધી વખત આપણે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે તમે જોઈ છે એની અંદર પણ અલગ અલગ ટાઈપના એક્સેપ્શન જે છે એ જનરેટ થતા હોય છે અને એ એક્સેપ્શનને શું કરીએ છીએ આપણે મેનેજ કરીએ છીએ. તો અહીંયા પણ તમારી પાસે એક્સેપ્શન જે છે એ એવું જ કંઈક છે કે જ્યાં તમારી પાસે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર રન ટાઈમ કોઈક એક્સેપ્શન જે છે જનરેટ થાય છે અને એ એક્સેપ્શનને હેન્ડલ કરવાનું છે. સિમ્પલ એક્ઝામ્પલ આપણે વાત કરીએ હ્યુમન બિંગ્સની કે આપણે કોઈ પણ કામ કરતા હોય, હવે કામ આપણે કરતા હોય ત્યારે આપણે કોન્સન્ટ્રેટ થઈને એ કામ કરતા હોય કે ભાઈ આપણું ફોકસ જે છે ત્યાં જ હોય અને ત્યાં આવી અને આપણને કોઈ એમ કહે કે ભાઈ મારે આ કામ કરવું છે, તો શું થયું? તમારી પાસે એક્સેપ્શન જનરેટ થયું કે ભાઈ તમારા કામની અંદર તમે જે કરતા હતા ત્યાં વચ્ચે તમને સ્ટોપ કરવામાં આવ્યા. હવે એ કામ તમારાથી થઈ જશે તો કોઈ પ્રશ્ન નથી, પણ એ કામ નહીં થાય અને એટલું બધું ઇમરજન્સી નહીં હોય તો એને શું કરી દેશો? તમે એક્સેપ્શન તરીકે મૂકી દેશો. હવે આ કામને આપણે પછી કરશું, પહેલાં મારી પાસે પ્રાયોરિટી કેની છે તો કે આની છે. તો એ જ ટાઈપની અંદર પ્રોગ્રામિંગની અંદર પણ જ્યારે પણ તમે કોઈ પણ વર્ક કરો છો, જ્યારે પણ તમે કોઈ પણ ટાસ્ક આપવામાં આવેલી હોય છે અને એના ઉપર વર્ક કરવાનું હોય ત્યારે એવા ટાઈમ ઉપર તમે શું કરી શકો છો? એક્સેપ્શન હેન્ડલિંગ જે છે એનો યુઝ થાય છે. તો અહીંયા આપણે વાત કરવાની છે કે પાયથોનની અંદર તમારે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરવો છે તો કેવી રીતના યુઝ કરી શકો છો. ઇફ ધ પાયથોન પ્રોગ્રામ કન્ટેન્સ અ સ્પેસિયસ કોડ that may throw the exception, we must place that code in the try block. કે પાયથોન પ્રોગ્રામ જ્યારે તમે બનાવો છો કે પાયથોનની અંદર તમે કોઈ પણ વર્ક કરો છો ત્યારે અમુક કોડ એવો છે કે જે તમારી પાસે શું છે? સ્પેશિયસ કોડ છે કે જેની અંદર તમારી પાસે એક્સેપ્શન જે છે એ જનરેટ થવાના ચાન્સીસ વધારે છે. તો તમે શું કરશો? એવા કોડને ટ્રાય બ્લોકની અંદર મૂકવાનો છે. The try block must be followed with the accept statement which contains a block of code that will be executed if there is some exception in the try block. તો મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી આપણે જે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી ગયા ને એની અંદર એક્સેપ્શનમાં આપણી પાસે શું આવતું? ટ્રાય અને કેચ બ્લોક આવતું. પણ અહીંયા પાયથોનની અંદર જે છે ને એ ટ્રાય કેચ નહીં આવે, પણ શું આવશે? ટ્રાય અને એક્સેપ્ટ. કેચની જગ્યા ઉપર શું થઈ જશે? એક્સેપ્ટ થઈ જશે. તો અહીંયા શું કહે છે કે ટ્રાય બ્લોક જે છે મસ્ટ બી ફોલોડ વિથ ધ એક્સેપ્ટ સ્ટેટમેન્ટ, કે ટ્રાય બ્લોક છે એને એક્સેપ્ટ સ્ટેટમેન્ટ જોશે જ. જે રીતના ટ્રાયની સાથે તમે કેચ આપતા હતા એ રીતના અહીંયા ટ્રાયની સાથે શું આપવાનું છે? એક્સેપ્ટ બ્લોકનું સ્ટેટમેન્ટ જોશે.
which contains a block of code કે જે તમારી પાસે try જે છે એની અંદર શું હશે block of code હશે will be executed if there is some exception in the try block કે જે તમારી પાસે exception છે try block ની અંદર એ તમારી પાસે અહીંયા generate થશે તો અહીંયા જો તમારી પાસે એક syntax આપી છે તો તમે કહી શકો કે try block ની અંદર શું છે તો કે run this code જો આ કોડ તમારો રન થાય છે ને અહીંયા કોઈ તમારી પાસે એક્સેપ્શન જનરેટ થાય છે તો ક્યાં આવશે એક્સેપ્ટ બ્લોક પાસે અને એક્સેપ્ટ બ્લોક છે એની અંદરનો જે કોઈ પણ એક્સેપ્શન જે છે એ શું કરશે અકર થશે એક્ઝિક્યુટ થશે અને રિઝલ્ટ તરીકે તમને ડિસ્પ્લે કરીને આપશે રોલ ઓફ એક્સેપ્શન હેન્ડલર ઇન પાયથોન કે જે એક્સેપ્શન હેન્ડલર છે એનો રોલ શું છે પાયથોનની અંદર તો એમાં તમને અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપેલી છે આપણે વાત કરીએ કે જેનાથી શું થાય કે આપણો કન્સેપ્ટ જે છે વધારે ક્લિયર થશે કે ભાઈ અહીંયા તમારી પાસે જે એક્સેપ્શન હેન્ડલર છે એનો શું રોલ છે શું કામે તમે એક્સેપ્શનનો યુઝ કરો છો તો કે ફર્સ્ટ છે તમારી પાસે એરર હેન્ડલિંગ માટે The exception gets raised whenever the Python detects an error in a program at run time. ઓબ્વિયસલી જે આપણે આગળ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં શીખી ગયા એ જ રીતના કે જ્યારે તમારો પ્રોગ્રામ રન થાય છે અને રન ટાઈમ ઉપર જો કોઈ પણ એરર જનરેટ થાય તો એના માટે તમે કેનો યુઝ કરો છો એક્સેપ્શન જે છે એનો યુઝ થાય છે અને એક્સેપ્શન જે છે એ જનરેટ થાય છે એ પણ તમે કહી શકો એઝ એ પ્રોગ્રામર ઇફ યુ ડોન્ટ વોન્ટ ધ ડિફોલ્ટ બિહેવિયર ધ કોડ a try statement to catch and recover the program from an exception કે જો પ્રોગ્રામર તરીકે તમને એવું લાગે કે ભાઈ ડિફોલ્ટ બિહેવિયર જે છે પ્રોપર નથી મીન્સ કે પ્રોગ્રામ જે છે પ્રોપર રીતના તમે ટાઈપ કરેલું નથી અને એને ટ્રાય કેચ બ્લોકની જરૂર છે તો ટ્રાય એક્સેપ્ટ બ્લોકની જરૂર છે તો એવા ટાઈમ ઉપર તમે એક્સેપ્શન જે છે એનો યુઝ કરી શકો છો Python will jump to the try handler when the program detects an error the execution will be resumed કે પાયથોન જે છે એની અંદર શું થશે કે ટ્રાય હેન્ડલર જે છે એ જમ્પ થશે જ્યારે પ્રોગ્રામની અંદર કોઈ એરર્સ જે છે ડિટેક્ટ થશે ત્યારે અને પછી શું થશે એનું એક્ઝિક્યુશન જે છે શું થઈ જશે રિઝ્યુમ થઈ જશે ત્યારબાદ નેક્સ્ટ જે તમારી પાસે ઇવેન્ટ નોટિફિકેશન માટે પણ તમે એક્સેપ્શન હેન્ડલર છે એનો યુઝ કરી શકો છો એક્સેપ્શન આર ઓલ્સો યુઝ ટુ સિગ્નલ suitable condition and then passing result flag around a program and text them explicitly કે એક્સેપ્શન જે છે એ તમારી પાસે સિંગલ સ્યુટેબલ કન્ડિશન હોય કોઈ એવી તો એ કન્ડિશન માટે પણ તમે એનો યુઝ કરી શકો છો તમે એનું રિઝલ્ટ જે છે એ પણ પાસ કરી શકો છો અને એક્સપ્લિસિટલી તમારે કોઈ પ્રોગ્રામ જે છે કે ટેક્સ્ટ છે એને એક્ઝિક્યુટ કરાવી છે તો એ પણ તમે કરાવી શકો છો ત્યારબાદ નેક્સ્ટ જે તમારી પાસે ટર્મિનેટ એક્ઝિક્યુશન કે તમારે કોઈ એક્ઝિક્યુશન છે એને સ્ટોપ કરી દેવું છે ટર્મિનેટ કરી દેવું છે હવે આગળ તમારે વધવું નથી તો એવા ટાઈમ ઉપર પણ તમે આનો યુઝ કરી શકો છો દેટ મીન્સ કે મલ્ટિપલ ટાઈમ ઉપર તમારે કોઈ પણ જગ્યા ઉપર એનો યુઝ કરવો હોય તો તમે ત્યાં એનો યુઝ કરી શકો છો ટર્મિનેટ એક્ઝિક્યુશન શું કહે છે દેર મે બી સમ પ્રોબ્લેમ્સ ઓર એરર્સ ઇન પ્રોગ્રામ દેટ ઇટ નીડ્સ અ ટર્મિનેશન કે પ્રોગ્રામની અંદર કોઈક એરર્સ હોય છે કોઈક ચેન્જીસ હોય છે કે જ્યાં તમારે પ્રોગ્રામની એરર્સ તો પ્રોગ્રામને જે એક્ઝિક્યુશન છે એ ટર્મિનેટ કરી દેવું છે તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો ટ્રાય એન્ડ ફાઇનલી ઇઝ યુઝ ટુ ધેટ guarantees that closing time operation will be performed કે ટ્રાય અને ફાઇનલી જે છે એ તમને ગેરંટીઝ આપે છે કે ભાઈ તમારી પાસે ક્લોઝિંગ ટાઈમ ઉપર તમારી પાસે આ વસ્તુ જે છે એ શું થઈ જશે એક્ઝિક્યુટ થશે અને એની ઉપર તમને રિઝલ્ટ જે છે એ પણ તમને ત્યાં આપશે તો with statement offers an alternative for object that support it કે અહીંયા શું કહે છે કે વિથ સપોર્ટ જે છે એ પણ તમને અહીંયા સપોર્ટ કરે છે કે જેના ઓબ્જેક્ટ તરીકે તમારે યુઝ કરવો હોય તો તમે ત્યાં પણ એનો યુઝ કરી શકો છો એક્સોટિક ફ્લો ઓફ કંટ્રોલ કે તમારી પાસે જ્યારે પ્રોગ્રામર્સ છે એને એક્સેપ્શન જનરેટ થાય છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું છે કંટ્રોલ ફ્લોની અંદર મીન્સ કે જે એક્ઝિક્યુશન થાય છે એની અંદર તો એવા ટાઈમ ઉપર પણ એ શું કરી શકે છે ત્યાં યુઝ કરી શકે છે Programmers can also use an exception as a base for implementing an unusual flow
કે પ્રોગ્રામર છે એને અનયુઝ્યુઅલ ફ્લો માટે એનો યુઝ કરવો છે તો એ પણ એ ત્યાં યુઝ કરી શકે છે. Since there is no go-to statement in Python, so exception can help in this respect. કે તમારી પાસે પાયથોનની અંદર અહીંયા ગો ટુ સ્ટેટમેન્ટ છે નહીં, તો એની જગ્યા ઉપર તમારે આ ટાઈપના સ્ટેટમેન્ટનો યુઝ કરવો હોય તો તમે એનો યુઝ કરી શકો છો. કારણ કે પાયથોન જે છે તમને ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ સપોર્ટ કરતું નથી. ત્યારબાદ અહીંયા જુઓ તમે કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે જેની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ટ્રાય જે છે એનું બ્લોક ઓફ કોડ કે એનું સ્ટ્રક્ચર જે છે કઈ ટાઈપનું છે. અહીંયા જુઓ તમારી પાસે સિન્ટેક્સ આપી છે. હિયર ધ સિમ્પલ સિન્ટેક્સ ઓફ ટ્રાય એક્સેપ્ટ એલ્સ બ્લોક. અહીંયા શું કર્યું, ટ્રાય ડિફાઇન કર્યું છે. યુ ડુ યોર ઓપરેશન હિયર મીન્સ કે અહીંયા તમે કોઈ પણ ઓપરેશન યા તો કોઈ પણ કોડ જે છે લખી શકો છો. એક્સેપ્ટ જેમાં આગળ વાત કરી ભાઈ ટ્રાયની સાથે તમે અત્યાર સુધી કેચનો યુઝ કરતા હતા, પણ હવે શું આવશે, એક્સેપ્ટ આવશે. અને પછી શું આપ્યું, એક્સેપ્શન. જે કોઈ પણ તમે સ્પેસિફાઈડ કરો તે જે કોઈ પણ ટાઈપનું એક્સેપ્શન જે છે જનરેટ થતું હોય, આગળ તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જોયું હશે કે કેચ પછી તમે એક્સેપ્શન કરી અને આપી શકો છો, નલ પોઇન્ટર એક્સેપ્શન આપી શકો છો, એરેથમેટિક એક્સેપ્શન જનરેટ કરાવી શકો છો, ડિવિઝેબલ બાય 0 એક્સેપ્શન જનરેટ કરાવી શકો છો. આવા અલગ અલગ ટાઈપના જે એક્સેપ્શન છે એ તમે અહીંયા સ્પેસિફાઈડ કરી શકો છો. ઇફ ધેર ઇઝ એક્સેપ્શન ધેન ધ કોલ એક્ઝિક્યુટ ધીસ બ્લોક. મીન્સ કે અહીંયા ઓપરેશન જે છે યુ ડુ યોર ઓપરેશન હિયર એની અંદર કોઈ એક્સેપ્શન જનરેટ થાય છે તો શું થશે, આ બ્લોક એક્ઝિક્યુટ થશે. સપોઝ અહીંયા એનું એક્સેપ્શન મળતું નથી તો બીજું એક્સેપ્ટ જે છે એ ત્યાં ચેક કરશે. જો અહીંયા એક્ઝિક્યુટ થતું હશે તો અહીંયા એક્ઝિક્યુટ કરશે. જો અહીંયા પણ એને કંઈ નથી મળતું તો શું થશે, એલ્સ પાર્ટની અંદર અને શું કહેશે, ધેર ઇઝ નો એક્સેપ્શન ધેન એક્ઝિક્યુટ ધીસ બ્લોક. કે અહીંયા કોઈ પણ એક્સેપ્શન નથી તો અહીંયા તમે આ બ્લોક જે છે એને શું કરી શકો છો, એક્ઝિક્યુટ કરી શકો છો. તો અહીંયા એક સિમ્પલ પ્રોગ્રામ જે છે એ તમને આપ્યો છે જે ડેમોન્સ્ટ્રેટ કરવા માટે એક્સેપ્શન હેન્ડલિંગની અંદર કે કઈ રીતના તમારો પ્રોગ્રામ જે છે એક્ઝિક્યુટ થાય છે. તો અહીંયા શું કર્યું છે તો કે વેરિયેબલ્સ ડિફાઇન કર્યા છે, a ઇઝ ઇક્વલ 6 અને b ઇઝ ઇક્વલ 0. હવે શું કર્યું તો કે ટ્રાય બ્લોક જે છે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે ખ્યાલ આવશે સીધો ડાયરેક્ટલી કે શું રિઝલ્ટ મળે છે. ત્યારબાદ આપણે બીજા એક્ઝામ્પલ જે છે એ જોશું. તો અહીંયા જુઓ શું કર્યું છે, આપણે સીધું ડાયરેક્ટ આ રીતના જ કરીએ કે જેનાથી તમને સીધો વધારે ખ્યાલ આવશે. a ઇઝ ઇક્વલ 0 6 b ઇઝ ઇક્વલ 0. હવે શું કર્યું તો કે ટ્રાય બ્લોક ડિફાઇન કર્યું. ટ્રાય બ્લોકની અંદર શું કર્યું કે આપણે એક્સેપ્શન જે છે એ જનરેટ કરીએ છીએ કે g ઇઝ ઇક્વલ, તો g ઇઝ ઇક્વલ અત્યારે આપણે 0 આપી દઈએ. તો જીની કંઈ જરૂર નથી છતાં પણ આપણે અહીંયા ડિફાઇન કરી દઈએ d ઇઝ ઇક્વલ z ઇઝ ઇક્વલ 0. હવે શું કર્યું તો કે ટ્રાય બ્લોક ડિફાઇન કરો, g ઇઝ ઇક્વલ a ડિવિઝન બાય 2, a ધેટ મીન્સ 6 અને b ધેટ મીન્સ 0. હવે 6 જે છે એને 0થી ડિવિઝન થશે તો કે નહીં થાય. શું કામે કે તમારી પાસે એટ ઇઝ ધ મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે જુઓ તો તમારી પાસે શું થશે કે આ ટાઈપનું એક્સેપ્શન જે છે જનરેટ નહીં થાય. તો અહીંયા શું થયું, તમારી પાસે ડિવિઝન એરર આવશે. ડિવિઝન એરર આવશે તો આપણે અહીંયા એલ્સ પાર્ટમાં આપ્યું છે એક્સેપ્ટ પાર્ટની અંદર કે જ્યાં તમે શું કરો છો તો કે એક્સેપ્ટ પાર્ટની અંદર આ એરર્સ જે છે એને તમે ડિફાઇન કરો છો. જો અહીંયા તમારી પાસે પ્રિન્ટ થતું હોય તો આપણે અહીંયા આપી શકીએ કે ભાઈ અહીંયા મારી પાસે આને પ્રિન્ટ કરો, ધ વેલ્યુ ઓફ g ઇઝ અહીંયા આપણે શું કરીએ, જીની જે વેલ્યુ છે એને પ્રિન્ટ કરાવીએ. એલ્સ પાર્ટની અંદર આપણે અહીંયા પ્રિન્ટ કરાવીએ બ્લોક ઇઝ એક્ઝિક્યુટ. તમારી પાસે ટ્રાય એક્સેપ્ટ બ્લોક જે છે એ શું થાય છે, એક્ઝિક્યુટ થાય છે. સમજાય છે આટલી વસ્તુ. આપણે a ઇઝ ઇક્વલ 6 કર્યું, b ઇઝ ઇક્વલ 0 કર્યું અને અહીંયા c કરી દઈએ જેનાથી તમને બેટર ખ્યાલ આવશે. અહીંયા શું કર્યું, c ઇઝ ઇક્વલ a ડિવિઝન બાય 2 0 એટલે a ડિવિઝન બાય b એટલે 6 ડિવાઈડ બાય 0.
તો અહીંયા તમારી પાસે ડિવિઝન જે છે અહીંયા એક્સેપ્શન જનરેટ થશે, એરર જનરેટ થશે. તો અહીંયા તમારી પાસે એક્સેપ્ટ પાસે આવશે. એક્સેપ્ટ પાસે આવશે એટલે શું કરશે? પ્રિન્ટ કરશે જે કોઈ પણ રિઝલ્ટ છે એ. જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે કે ભાઈ તમારી પાસે કઈ રીતનું એક્ઝિક્યુશન જે છે એ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ અહીંયા તમારી પાસે જ્યારે બ્લોક જ્યારે ડિફાઇન કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બ્લોકની અંદર હોવું જોઈએ. જો અહીંયા તમારી પાસે એવું ધીસ ઇઝ અ ડિવાઇડેડ બાય 0 એરર. શું કામે? તો કે અહીંયા એરર્સ જનરેટ થાય છે પણ હું અહીંયા વેલ્યુ ચેન્જ કરું છું, 1 કરું છું. તો હવે મારી પાસે સીની વેલ્યુ જે છે સીધી પ્રિન્ટ કરી દેશે. જોજો શું કામે કે એક્સેપ્શન જે છે જનરેટ નથી થતું. જો ધ વેલ્યુ ઓફ જી ઇઝ અહીંયા જીની જગ્યાએ આપણે સી કરવાનું છે. તો અહીંયા શું થશે? હવે વેલ્યુ ઓફ સી ઇઝ 6 જે છે પ્રિન્ટ કરીને આપે છે. શું કામે કે ભાઈ અહીંયા કોઈ એક્સેપ્શન જનરેટ થતું નથી. તો આ રીતના જ્યારે પણ તમારી પાસે કોઈ એક્સેપ્શન જનરેટ થાય ત્યારે સિમ્પલ આપણી પાસે પ્રોગ્રામ છે કે જેની અંદર આપણે એક્સેપ્શન જનરેટ કરેલું છે. આગળ તમારી પાસે ડિફાઇન અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ આવશે એની અંદર આપણે જોશું કે કઈ ટાઈપના એક્સેપ્શન્સ જે છે એ જનરેટ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ પણ તમારી પાસે એ જ ટાઈપનું છે. 0 ડિવિઝન એરર, અહીંયા વેલ્યુ જે છે સ્વેપ કરેલી છે અને ઇન્ટીજર ડિવિઝન જે છે એ મોડ્યુલર ડિવિઝનનો યુઝ કરેલો છે. તો અહીંયા પણ તમારી પાસે આ ટાઈપનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટ્રાય એક્સેપ્ટ ક્લોઝ વિથ નો એક્સેપ્શન. કે ઘણી બધી વખત એવી સિચ્યુએશન થાય કે આ બ્લોકની અંદર તમારી પાસે કોઈ એવી સિચ્યુએશન આવે કે જેની અંદર તમારી પાસે શું હોય છે તો કે કોઈ એવી ઇન્ફોર્મેશન જે છે એ અવેલેબલ નથી. તો ત્યાં પણ તમે જઈ અને ઇન્ફોર્મેશન જે છે એ પાસ કરી શકો છો. જોઈએ આપણે ચેક કરીએ કઈ રીતના તમારી પાસે આ ટાઈપના અલગ અલગ એક્ઝામ્પલ જે છે એ વર્ક કરે છે અને આપણને રિઝલ્ટ આપે છે. તો અહીંયા શું કહે છે? ટ્રાય એક્સેપ્ટ ક્લોઝ વિથ નો એક્સેપ્શન જે છે એની વાત કરીએ તો અહીંયા શું થાય છે તો કે ધ સ્ટ્રક્ચર ઓફ સચ ટાઈપ ઓફ એક્સેપ્ટ ક્લોઝ હેવિંગ નો એક્સેપ્શન ઇઝ શોવન વિથ એન એક્ઝામ્પલ. કે આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ તમને અહીંયા નીચે આપેલું છે કે આ ટાઈપના બ્લોકની અંદર તમારી પાસે આ ટાઈપનું જો કોઈ જનરેટ થાય તો કેવી રીતના જનરેટ થાય છે. જોઈએ આપણે ટ્રાય કે જેની અંદર શું કહે છે? ઓલ ઓપરેશન આર ડન વિથ ધીસ બ્લોક. કે અહીંયા તમારે ઓપરેશન જે છે જનરેટ કરવાના છે. એક્સેપ્ટ ધીસ બ્લોક વિલ ગેટ એક્ઝિક્યુટ ઇફ એની એક્સેપ્શન્સ એન્કાઉન્ટર્સ. કે એબ્સેટની અંદર તમારી પાસે જે કોઈ પણ એક્સેપ્શન જનરેટ થાય તો ત્યાં તમારે ડિફાઇન કરવાના છે. એલ્સ ધીસ બ્લોક વિલ બી એક્ઝિક્યુટેડ ઇફ નો એક્સેપ્શન ઇઝ ફાઉન્ડ. કે જો તમારી પાસે કોઈ એક્સેપ્શન જનરેટ નહીં થાય તો આ એક્સેપ્શન જે છે એ ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. ઓલ ધ એક્સેપ્શન ગેટ કોટ વેર there is try except statement for this type. કે જ્યારે તમારી પાસે આ ટાઈપ્સના એક્સેપ્શન હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો. ગુડ પ્રોગ્રામર્સ યુઝ ધીસ ટેકનિક્સ ઓફ એક્સેપ્શન ટુ મેક ધ પ્રોગ્રામ ફુલ્લી એક્ઝિક્યુટેબલ. કે જે કોઈ પણ પ્રોગ્રામિંગ છે યા તો પ્રોગ્રામિંગ કરો છો તો જો સારા પ્રોગ્રામર હશે તો એ લોકો શું કરશે? આ ટાઈપની ટેકનિકનો યુઝ કરે છે કે જેનાથી શું થાય કે કોઈ આવા પ્રોગ્રામ્સ ઉપર એરર્સ જનરેટ થાય તો ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકે છે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ જે છે એ છે એક્સેપ્શન ક્લોઝ વિથ મલ્ટિપલ એક્સેપ્શન. કે એક કરતાં વધારે એક્સેપ્શન તમારી પાસે જ્યારે જનરેટ થાય છે અને એ એક્સેપ્શન ઉપર તમારે કામ કરવું છે તો ત્યાં તમે કેવી રીતના કરી શકો છો. તો એક્સેપ્શનની વાત કરીએ આપણે. એ કયું એક્સેપ્શન છે? મલ્ટિપલ ટાઈમ ઉપર તમારે એક્સેપ્શન જનરેટ કરવા છે તો કેવી રીતના થાય છે એની આપણે વાત કરીએ. તો ફર્સ્ટ જે તમારી પાસે ટ્રાય બ્લોક આપ્યો છે એમાં શું કહે છે? ઓલ ઓપરેશન આર ડન વિથિન ધીસ બ્લોક. કે અહીંયા તમારી પાસે જે કોઈ પણ ઓપરેશન જે છે એ બધા ક્યાં જનરેટ થશે? કમ્પ્લીટ થશે તો કે આ બ્લોકની અંદર આવશે. અહીંયા તમે જોઈ શકો છો એક્સેપ્ટ. હવે અહીંયા શું આપ્યું? મલ્ટિપલ એક્સેપ્શન્સ આપ્યા છે. જો એક્સેપ્શન 1, એક્સેપ્શન 2, એક્સેપ્શન 3, એક્સેપ્શન n. જે કોઈ પણ તમારી પાસે એક્સેપ્શન હોય તો દરેક એક્સેપ્શન જે છે એ અહીંયા તમે સ્પેસિફાઈડ કરી શકો છો. તે પછી શું આપ્યું? તો કે લાસ્ટમાં પાછું તમારી પાસે જુઓ એક્સેપ્શન આપ્યું કે જે એક્સેપ્શન જે છે શું કરશે? તમને હેલ્પફુલ કરશે. અને જો ત્યાં તમારી પાસે એક્સેપ્શનમાં બ્લોક એક્ઝિક્યુટ ન થાય તો લાસ્ટ સ્ટેટમેન્ટ શું છે તમારી પાસે જુઓ તમે તો કે એલ્સ પાર્ટ. કે એલ્સ પાર્ટ જે છે એ ઓલવેઝ શું કરશે? તમને એક્ઝિક્યુટ કરીને આપશે. કે જ્યારે તમારી પાસે કોઈ એક્સેપ્શન જે છે એ ફાઉન્ડ નથી થતું તો એ એક્સેપ્શન ફાઉન્ડ નથી થતું તો એવા ટાઈમ ઉપર એક્ઝિક્યુટ કરશે.
ત્યાર પછી નેક્સ્ટ જે તમારી પાસે ટ્રાય એન્ડ ફાઇનલી, કે ફાઇનલી ક્લોઝ જે છે એ આગળ પણ તમારી પાસે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આવી ગયું કે જ્યાં તમારી પાસે ફાઇનલી હશે એ ફાઇનલી મસ્ટ બી એક્ઝિક્યુટેડ, કે ફાઇનલી જે છે એને ઓલવેઝ શું થશે, એક્ઝિક્યુટ થશે. તો અહીંયા ફાઇનલી જે છે એ પણ અહીંયા ડિફાઇન કરવામાં આવેલું છે. તો અહીંયા તમે ટ્રાય બ્લોક જોઈ શકો છો. ટ્રાય બ્લોકની અંદર શું કહે છે કે ઓલ ઓપરેશન આર ડન ઇન ધીસ બ્લોક સેમ. ઇફ એની એક્સેપ્શન એન્કાઉન્ટર્સ ધીસ બ્લોક મે બી સ્કીપ્ડ, કે અહીંયા તમારી પાસે જો ટ્રાય બ્લોકની અંદર કોઈ એક્સેપ્શન્સ જે છે એ મળે તો એ જે પર્ટિક્યુલર બ્લોક જે છે એને શું કરી દેશે, સ્કીપ્ડ કરી દેશે, અને બાકી જે કોઈ પણ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટને શું કરશે, ડિસ્પ્લે કરવા માટેની ટ્રાય કરશે. તો અહીંયા જો ફાઇનલી બ્લોક જે છે એમાં શું કહે છે, ધીસ બ્લોક વિલ ડેફિનેટલી બી એક્ઝિક્યુટેડ, કે ફાઇનલી બ્લોક જે છે એ તમારી પાસે ડેફિનેટલી મીન્સ કે તમે જ્યાં ડિફાઇન કરેલો છે ત્યાં તો એને 100% એને શું કરવું પડશે, એક્ઝિક્યુટ કરવો પડશે. એક્ઝામ્પલ્સ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી પાસે કઈ ટાઈપનું એક્ઝામ્પલ્સ જે છે એ ફાઇનલી બ્લોકની અંદર છે અને એમાં કઈ રીતના રિઝલ્ટ મેળવી શકાય છે. ધીસ એક્ઝામ્પલ્સ ઓપન્સ અ ફાઇલ, રાઇટ અ કન્ટેન્ટ ઇન ધ ફાઇલ એન્ડ counts out gracefully because there is no problem at all. કે અહીંયા તમારી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ છે અને એમાં તમને શું કહે છે કે ફાઇલની અંદર એક ઓપરેશન જે છે પરફોર્મ કરવામાં આવ્યું છે અને પ્રોપરલી તમે એ ફાઇલની અંદર શું કરી શકો છો, રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. આપણે ચેક કરીએ, અહીંયા શું આપ્યું છે, x ઇઝ ઇક્વલ હેલો ટ્રાય x ઇઝ ગ્રેટર દેન 3. એક્સેપ્શન જો હશે તો તમારી પાસે શું કહે છે, યુ હેવ એ વેરિયેબલ દેટ ઇઝ નોટ ડિફાઇન્ડ એક્સેપ્ટ ટાઈપ એરર, જે કોઈ પણ ટાઈપની એરર્સ હોય તે. એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. અહીંયા જુઓ તમારી પાસે શું આપ્યું છે, તો કે x ઇઝ ઇક્વલ હેલો ટ્રાય બ્લોક, એક્સેપ્શન જનરેટ થાય, x ઇઝ ઇક્વલ 3, બરાબર છે. એક્સેપ્શન જનરેટ થયું હોય તો એને નેમ આપ્યું છે એક્સેપ્શનનું અને પ્રિન્ટ કર્યું છે, યુ હેવ એ વેરિયેબલ દેટ ઇઝ નોટ ડિફાઇન, કે અહીંયા તમારી પાસે x નામનો વેરિયેબલ છે પણ તમે એને ડિફાઇન કરેલો નથી. અને અહીંયા શું કર્યું, પ્રિન્ટ યુ આર કમ્પેરિંગ ધ વેલ્યુ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ, કે અહીંયા તમારી પાસે સ્ટ્રિંગ વેલ્યુ છે ને પછી શું આપ્યું છે, તમે ઇન્ટીજર વેલ્યુને તમે ગેટ કરાવો છો. તો અહીંયા શું થયું, તમારી પાસે બંનેની જે કોઈ પણ ટાઈપ્સ જે છે એ સેમ થઈ જાય છે. જો યુ આર કમ્પેરિંગ વેલ્યુ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ, કે અહીંયા તમારી પાસે શું થાય છે, એક્સેપ્શન જનરેટ થાય છે પણ એની જે વેલ્યુઝ જે છે એ શું છે, તમારી પાસે ડિફરન્ટ ડેટા ટાઈપ્સ છે. કે ભાઈ અહીંયા તમારી પાસે વેલ્યુઝ છે એ તમારી પાસે સ્ટ્રિંગ છે, અહીંયા તમારી પાસે શું છે, 3 છે. તો એ તમારી પાસે રિઝલ્ટ જે છે એ ક્યારેય પોસિબલ થશે નહીં. પણ અહીંયા આપણે સેકન્ડ એક્ઝામ્પલ્સ જોઈએ સેમ, કે જેની અંદર આપણે શું કરીએ છીએ, જે ડિવિઝન બાય 0 વાળું આપણે એક્ઝામ્પલ જોયું હતું એ જ એક્ઝામ્પલ, કે ટ્રાયની અંદર શું કર્યું હતું કે x નામનો વેરિયેબલ ડિફાઇન કરો અને 1 જે છે એને ડિવિઝેબલ બાય શું કરીએ છીએ 0, અને એરર્સ જે છે જનરેટ કરીએ છીએ. જો એ એરર્સ જે છે મેચ થશે તો એ તમને પ્રિન્ટ કરશે, અને ત્યારે એક્સેપ્ટ બ્લોકની અંદરના જે કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે એ શું કરશે, એક્ઝિક્યુટ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સેપ્ટ જે છે એમાં પહેલાં શું છે, નેમ એરર, એમાં શું કહે છે તો કે યુ હેવ અ વેરિયેબલ દેટ ઇઝ નોટ ડિફાઇન, કે x નામનો વેરિયેબલ છે તો એ ડિફાઇન કરેલો નથી. સેકન્ડ શું કહે છે, યુ આર કમ્પેરિંગ વેલ્યુ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ, કે અહીંયા તમે સેકન્ડ શું કરો છો કે અલગ ડેટા ટાઈપ જે છે એની સાથે વેલ્યુ કમ્પેર કરો છો. અને થર્ડ જે છે શું કહે છે, સમથિંગ એલ્સ વેન્ટ રોંગ. આમાંથી કયું સ્ટેટમેન્ટ જે છે એક્ઝિક્યુટ થશે આપણે જોઈએ, પછી આપણે રિઝલ્ટ મેળવીએ અને કહીએ. તો અહીંયા જો શું કીધું, સમથિંગ એલ્સ વેન્ટ રોંગ. શું કામે, તો અહીંયા વેરિયેબલ જે છે એ ડિફાઇન કરવાની વાત કરે છે. તો ડિફાઇન તો આપણે ઓલરેડી કરેલો છે અહીંયા એક્સ, કારણ કે પાયથોનના રૂલ્સ પ્રમાણે તમે ગમે તે જગ્યા ઉપર વેરિયેબલને ડિફાઇન કરી શકો છો. યુ આર કમ્પેરિંગ વેલ્યુ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ, તો અહીંયા તો તમે ડિફાઇન કરી દીધી છે x ઇઝ ઇક્વલ 1, તો અહીંયા ડિફાઇન પણ કરી દીધી છે, અહીંયા ડેટા ટાઈપ ડિક્લેર કરવાની જરૂર નથી. તો અહીંયા શું કહે છે, સમથિંગ એલ્સ વેન્ટ રોંગ. તો અહીંયા શું થાય છે કે 1 ડિવિઝેબલ બાય 0, તો ત્યાં તમારી પાસે 0th ડિવિઝન જે છે એ પોસિબલ નથી, એટલા માટે અહીંયા આ મેસેજ એક્ઝિક્યુટ થાય છે. સપોઝ હું અહીંયા 1 કરી દઈશ તો હવે મારી પાસે મેસેજ જે છે એ અલગથી આવશે. શું કામે, કે મારી પાસે અહીંયા તો કન્ડિશન ટ્રુ થઈ જાય છે, તો બધી કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ. જુઓ તો અહીંયા રિઝલ્ટ કંઈ મળતું નથી, એટલા માટે જો અહીંયા તમારી પાસે 0 હોય તો 0 ડિવિઝન બાય 1 જે છે એની એરર્સ જનરેટ થાય છે, તો આ રિઝલ્ટ જે છે એ તમને મળી શકે. તો
તો આ રીતના પણ તમારે અલગ અલગ રિઝલ્ટ મેળવવા હોય તો તમે ટ્રાય કેચ બ્લોકનો યુઝ કરી અને મેળવી શકો. ત્યારબાદ સેમ એક્ઝામ્પલ છે કે જેની અંદર પણ તમારી પાસે ટ્રાય કોડ જે છે એક્ઝિક્યુટ કરવાની વાત કરે છે. તો અહીંયા પણ તમારી પાસે સેમ રિઝલ્ટ જે છે એ મેળવી શકાય છે. ત્યાર પછી છે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. તો કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ જે છે એ આપણે આના પછીના લેક્ચર્સની અંદર જોશું કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ કેને કહેવામાં આવે છે અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ શું છે. ને સાથે સાથે એવું હશે તો આપણે એસેશન સ્ટેટમેન્ટ જે છે એની પણ આપણે વાત કરીશું કે જેનાથીને શું થાય કે આ ટાઈપના એક્સેપ્શન્સ જનરેટ થાય તો કઈ ટાઈપનું રિઝલ્ટ મળે એ તમે ચેક કરી શકો છો. ઓકે, અહીંયા સુધી રાખીએ.